એલેના બ્લેવેટ્સ્કી જે થિયોસોફિકલ સોસાયટીના સંસ્થાપક એ પોતે એમનું એક મહાન વાક્ય છે કે સમગ્ર વિચારોને મૌન કરી નાખો. ત્યારે આપણા બધાનો વિચાર ચાલુ જ છે, પણ કહે છે કે સમગ્ર વિચારોને મૌન કરી નાખો, તમારું સમગ્ર ધ્યાન ગુરુ પર કેન્દ્રિત કરી દો અને તમે જેને જોઈ નથી શકતા તેવા પરમાત્માને તમે અનુભવી શકશો. આપણું ધ્યાન જો ગુરુ પર કેન્દ્રિત થાય અને એક ગુરુ આકારે જ જો આપણે આપણા ધ્યાનને કરીએ તો ખરેખર પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એનો અનુભવ આપણે મેળવી શકીએ, એને અનુભવી શકીએ. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યો, ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. ખંભાતી તાળા લાગેલા છે, ખંભાતી તાળા મોટા મોટા, પણ એ ગુરુ ગમ જો ખરેખર ગુરુનું જ્ઞાન થાય તો બધા જ તાળા ઉઘડી જાય. આજકલ કેટલા બધા એવા હોશિયાર બુદ્ધિશાળી મનીષીઓ વિદ્વાનો કે પોતાની જાતને હોશિયાર ગણતા એવા લોકો કહેતા હોય છે કે ગુરુની કોઈ આવશ્યકતા નથી. ગુરુનું ઘણા બધા ખંડન કરતા હોય છે કે પોતાની જાતે જ આપણા માર્ગે આગળ વધીએ. પણ યાદ રાખવું ઘટે કે જે લોકો ગુરુનું ખંડન કરે છે એ ખંડન કરવા માટે પણ એને ગુરુની તો જરૂર જ છે. એ બોલવા માટે પણ એને ગુરુની જરૂરિયાત રહેલી છે. જો એને ગુરુ ન કર્યા હોય તો ગુરુનું ખંડન પણ ન કરી શકે. એટલા માટે આ ખંડન કરવા એને ક્યાંકથી શીખવું પડે છે. એટલે ગુરુની તો બધી જગ્યાએ આવશ્યકતા કે અનિવાર્યતા રહેલી છે. આટલો બધો ગુરુનો મહિમા એ બતાવેલો છે. જો પરીક્ષિત રાજાને સુખદેવજી જેવા ગુરુ ન મળ્યા હોત તો 7 દિવસમાં એની મુક્તિ ન થાત. જો વાલિયા લૂંટારાને નારદજી જેવા ગુરુ ન મળ્યા હોત તો લૂંટારાનો લૂંટારો જ રહેત. વાલ્મીકી ઋષિ ક્યારેય બની ન શકા. જો તુલસીદાસજીને હનુમાનજી જેવા ગુરુ ન મળ્યા હોત તો રામના દર્શન એને કોણ કરાવત? અને જનક જેવો રાજા, રાજ કારભાર કરનારો, એને જો અષ્ટાવક્ર ગુરુ ન મળ્યા હોત તો એને રાજની વચ્ચે સાંખ્ય ને યોગ આ બે કોણ સિદ્ધ કરાવત? પણ અષ્ટાવક્ર મળ્યા એટલે એને સાંખ્ય ને યોગ સિદ્ધ કરાવ્યા. ભોગની વચ્ચે એ યોગી બની શક્યા. જ્યારે બીજી બાજુ રાજપાટનો ત્યાગ કરી અને જંગલની અંદર ગયેલા ભરતજી મૃગમાં બંધાઈ ગયા. કારણ યોગી બાપા એવી વાત કરતા હતા કે ભરતજીને ગુરુ નહોતા મળ્યા. એટલે ગુરુની કેટલી આવશ્યકતા છે એ આપણે સમજી શકીએ એમ છીએ. જો ગુરુ જ્ઞાનેશ્વર ચાંગદેવને ન મળ્યા હોય તો ચાંગદેવ અષ્ટાંગ યોગી હતા, પણ છતાંય કોરા ને કોરા જ રહી જાત, ભક્તિ હૃદયમાં ઉત્પન્ન ન થાય. વિવેકાનંદ જેવા મહાન બુદ્ધિ વિશારદ, જો રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુ ન મળ્યા હોત તો વિવેકાનંદને સાક્ષાત્કાર કોણ કરાવત? એટલા માટે આ બધા જ મહાપુરુષોના જીવનની અંદર ગુરુ મળ્યા, જેના દ્વારા એ લોકો ભગવાનને પ્રાપ્ત કરી શક્યા. તો દરેક માર્ગની અંદર ગુરુની આવશ્યકતા, અનિવાર્યતા અને એનો આટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? તો ગુરુ ગીતાની અંદર એના લક્ષણો બતાવ્યા. ગુ શબ્દસ્ત્વંધકારોસ્તિ, રુ શબ્દસ્તન નિરોધક, અંધકાર વિરોધિત્વા ગુરુ રીત્યભિધીયતે. અર્થાત ગુ શબ્દ એટલે અંધકાર અને રુ શબ્દ અર્થાત પ્રકાશ, જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, જે જગતમાંથી મુક્તિ આપણને અપાવે, એનું નામ કહેવાય ગુરુ. ગુકારમ ગુણાતીતમ, રુકારમ રૂપવર્જિતમ, ગુણાતીતમ અરૂપંચ યો દદ્યાત સ ગુરુ સ્મૃત. આ બીજું ગુરુનું લક્ષણ બતાવવામાં આવેલું છે ગુરુ ગીતાની અંદર કે ગુકારમ ગુણાતીતમ, અર્થાત 3 ગુણની માયા છે. એ 3 ગુણથી જો પર તમારે થવું હોય તો એના માટે ગુ એટલે કે 3 ગુણથી પરની આપણને વાત બતાવી રહેલો આ અક્ષર છે. અને રૂ અર્થાત રૂપ વર્જિતમ, જે લૌકિક રૂપ નથી એવા ભગવાનની વાત કરે છે. જો આપણા જીવનની અંદર આપણને ગુરુ પ્રાપ્ત થાય તો એના દ્વારા જે પ્રદેશ અગોચર છે,
જ્યાં આગળ માયા કોઈ પ્રકારની રહેલી નથી ત્યાં આપણને પહોંચાડે અને રૂપ વર્જિતમ અલૌકિક રૂપવાળા એવા ભગવાન, એ ભગવાનનો પણ આપણને સાક્ષાત્કાર કરાવે, એનું નામ સાચા અર્થમાં ગુરુ કહેવાય. ભાગવતની અંદર ભગવાન ઋષભદેવ પોતાના 100 પુત્રને બ્રહ્માવર્ત ક્ષેત્રમાં ઉપદેશ આપે છે કે ગુરુ ન સસ્યાત, એ કહેતા એ ગુરુ નથી, નમોચેદ સમુપેત મૃત્યુમ, જે ખરેખર મૃત્યુમાંથી આપણને ઉગારે એ જ સાચા અર્થની અંદર ગુરુ છે. જો મૃત્યુની અંદર ધકેલે તો એ ગુરુ નથી, પણ મૃત્યુમાંથી આપણને ઉગારે એ જ સાચા અર્થમાં ગુરુ રહેલા છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામીએ એના એક છંદની અંદર આ લક્ષણો બતાવ્યા કે આવા લક્ષણો વાળા હોય એને સાચા અર્થમાં ગુરુ કહેવાય. ગુરુ કહો, મહાપુરુષ કહો, એવા ગુણાતીત પુરુષ કહો અને સંત કહો, આ બધા લગભગ પર્યાય શબ્દો રહેલા છે. બ્રહ્માનંદ સ્વામીના છંદમાં કહે છે કે નિષ્કામ સદા મન રામ રીઝાવન, દામરુ વામ સે દૂર હે જી, લવલેશ નહીં જાક લોભ કા, નહીં કામ ન ક્રોધ ન ક્રૂર હે જી, મન પ્રાણ इंद्र न के मामले से हठ नहीं पीछे ऐसे सूर है जी, ब्रह्मानंद कहे सत बारता को ऐसे संत में श्याम हजूर है जी. કે જેમાં કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અહંકાર મારું તારું રાગ દ્વેષ આ કોઈ પણ પ્રકારના દોષ ન હોય એની અંદર સાક્ષાત ભગવાન નિવાસ કરી અને રહેલા છે. અને એવા સંતના લક્ષણો પંચ વર્તમાને પૂરા શુરા અને હરિને સંભાળતા, આ એના લક્ષણો બતાવવામાં આવ્યા. તો આપણા કેટલા સદભાગ્ય કહેવાય. અત્યાર સુધી જે ગુરુની વાત કરી, જે ગુરુના લક્ષણો બતાવવામાં આવ્યા અને જે ગુરુની આપણે વાતો કરી રહ્યા છીએ શાસ્ત્રોક્ત, એ બધા જ પ્રકારના લક્ષણો આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અંદર આપણને એ દેખાય. પંચ વર્તમાને પૂરા શુરા હરિને સંભાળતા, પાંચે પાંચ વર્તમાન નિષ્કામ નિર્લોભ નિર્માન નિસ્નેહ અને નિસ્વાર્થ, એની અંદર પૂરા શુરા. સૌથી પહેલું વર્તમાન નિષ્કામ. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પૂછવામાં આવ્યો કે તમને ક્યારે સ્ત્રીનો સંકલ્પ થયો છે? તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, ત્રિકાળમાં ક્યારે સ્ત્રીનો સંકલ્પ નથી થયો. એવા એ બ્રહ્મચારી પુરુષ રહેલા છે, એના જીવનમાં એક કોડી દ્રવ્ય એ રાખતા નથી, એક કોડી નહીં. કરોડો ને અબજોની આ બીએપીએસ સંસ્થા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજના નામે એક કોડી નથી. પાંડુરંગ આઠવલેજી કહેતા હતા કે પ્રમુખ સ્વામીને ખીસું જ નથી, બેંક બેલેન્સ તો છે જ નહીં, પણ એને ખીસું જ નથી કે જેમાં એ કાંઈ રાખી શકે. અરે આણંદથી મુંબઈ જવા માટે રિઝર્વેશનના 50 રૂપિયા પ્રમુખ સ્વામી મહારાજની પાસે નથી. આવા નિર્લોભી પુરુષ છે. અને નિર્માની પુરુષ કૃષ્ણશંકર શાસ્ત્રી કહે છે તો એ તો એની પ્રભુદત્ત પ્રકૃતિ છે. તો શંભુ મહારાજ જે ગૌદાનની ઘણી બધી વાતો કરતા હતા, ગૌ રક્ષાના બહુ સારા સંત, એ પોતે કહેતા કે નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. આ જે ગીતાનો શ્લોક છે, આ જે મૂર્તિમાન કોઈ પુરુષમાં જો દેખાતો હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ રહેલા છે. કેવા નિર્માની પુરુષ છે. આ શંભુ મહારાજના એ શબ્દો એવા નિસ્નેહી, કોઈ પણ પ્રકારનો એમને જગતમાં ક્યાંય સ્નેહ નથી. પોતાના કુટુંબીની ક્યારેય એમણે વ્યવસ્થા કરી નથી. અરે એટલું જ નહીં, ચાણસદ ગામના કોઈ નકશા બતાવે એમાંય ક્યારે એને રસ લીધો નથી. અને નિસ્વાદી આજે કેટલાય સંતો એમને જમાડી ચૂકેલા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે કોઈ સંતોને ખબર નથી. એ કડવી કાકડી હોય, કડવા ઢેબડા હોય, કડવી કઢી હોય, મીઠાવાળો શીરો હોય, બધું જ સ્વામી ઠાકોરજીના થાળમાં આવે, પોતે જમી જાય, પણ આ સુધી ક્યારે એ પોતે બોલ્યા નથી. તો આ પાંચે પાંચ વર્તમાન એની અંદર બરાબર છે. અને હરિને સંભાળતા, એક ક્ષણ પણ ઠાકોરજીને ક્યારેય પ્રમુખ સ્વામી વિસારતા નથી. એ સુવર્ણ તુલાના પલ્લામાં બેસવાનો હોય
કે પ્લેટિનમ તુલાના પલ્લામાં તો બેસવાનું આવા હોય. એક મહાન ગુરુ એ બ્રિટિશ આમ તો પાર્લામેન્ટની આખા અંદર એનું વિશ્વની સન્માન અંદર એવું થવાનું કહેવાય છે, હોય 8 કે પ્રકારના કેનેડાની ગુરુ છે. પાર્લામેન્ટમાં સન્માન થવાનું પહેલા હોય, આ ગુરુ કે કેન્યાની ચંદન ગુરુ. પાર્લામેન્ટમાં સન્માન જેની પાસે થવાનું આપણે હોય. બેસીએ અરે તો રાષ્ટ્રપતિ આપણને ભવનમાં શીતળતાના જવાના સુગંધ હોય, મળે. ગાડામાં બીજા બેસવાનું હોય કે વિચાર પ્લેનમાં જેના બેસવાનું વિચાર હોય, રોલ્સ આપણને રોયસમાં બેસવાનું હોય કે પ્રભુમય મર્સિડીઝમાં બનાવે. બેસવાનું હોય, અનુગ્રહ ગુરુ. ઝૂંપડામાં હોય કે જેની મહેલમાં કૃપા હોય, દ્વારા આપણે કોઈ ભગવાનને પણ જગ્યાએ પ્રાપ્ત કરી શકીએ. પ્રમુખ સ્વામી ચોથા મહારાજ પાસ ગુરુ. ઠાકોરજીને ક્યારે કહેતા ભૂલતા નથી. શિષ્યને પોતાના આ જેનો એનો કરે. પ્રાણ પાંચમા છે. કચ્છ એટલા ગુરુ. માટે કહેતા ભગવાનની દ્રષ્ટિ ભક્તિ દ્વારા એના એ શિષ્યનું જીવનમાં સેવન રંગે કરે રગમાં અને વણાયેલી છે. ચંદ્રગુરુ